મિટિંગ થઈ અને એમાં જે નિર્ણય આવ્યો છે એ હિસાબે અમને એવું જણાવવામાં આવ્યું છે કે 2 વર્ષ માટે જે આરોપીઓ છે એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એમના સર્ટિફિકેટ્સ વિથહોલ્ડ કરવામાં આવશે. અમારી હજી એ માંગણી છે કે આમાં જે બીજા 2 હજી આરોપી છે જે અહીંયા જ આજ કોલેજના એલ્યુમિનાઈ હતા, ડૉક્ટર બળભદ્રસિંહ ગોહિલ અને ડૉક્ટર અભિરાજ પરમાર, એ લોકોની પણ જે ફરિયાદ છે એ યુજીસીના નિયમ અનુસાર કોલેજ દ્વારા FIR કરવામાં આવે. બીજી વસ્તુ એ કે NMC અને GMC જે અમારે જે કાઉન્સિલ અને કમિશન હોય અમારા મેડિકલના વિદ્યાર્થીઓના અને ડૉક્ટરોના, એમાં પણ એમની જાણ કરવામાં આવે કે એમના જે ડિગ્રી છે એ રદ કરવામાં આવે. એટલી માંગ અમે હજી કોલેજ પાસેથી કરીએ છીએ. એન્ટી રેગિંગ કમિટીની આજે મિટિંગ હતી અને એ મિટિંગમાં અમને વાલીઓને બોલાવવામાં આવ્યા હતા અને મિટિંગ પત્યા પછી અમને એવું જણાવવામાં આવ્યું છે કે જે આરોપીઓ છે 4 વિદ્યાર્થીઓ એને 2 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એમના 2 વર્ષ સુધી એમના સર્ટિફિકેટ અટકાવવામાં આવશે. ખરેખર તો આ એક ન્યાય નથી, કેમ કે 2 વર્ષ પછી પણ આ લોકો તો ડૉક્ટર બનીને બહાર આવવાના છે, જે સમાજ માટે નુકસાનકારક જ છે. તો અમારી હજી આગળ જે કંઈ પણ કાયદાકીય રીતે અને કાનૂની રીતે થતું હશે એ કાર્યવાહી કરવાનું અમે લોકોએ નક્કી કર્યું છે. દ્વારા જે છે 8 મતલબ આરોપીઓ, જેમાં 6 જેટલા ડૉક્ટર છે, ડૉક્ટર મિલન, ડૉક્ટર પિયુષ, ડૉક્ટર નરેશ, ડૉક્ટર મનકુમાર, ડૉક્ટર અભિરાજ સિંહ, ડૉક્ટર બલભદ્રસિંહ, એ 6 ડૉક્ટરને લોકેટ કરી અને એને જબ્બે કરવામાં આવેલા છે. બાદમાં જે ફરિયાદમાં જેડી કરીને જે હતા તેને બી એનું ઓળખ કરી અને જયદીપસિંહ ગોહિલ અને જે કાનો હતો તેને હાર્દિક ધામેચા, આ જે 8 ને પોલીસ દ્વારા ગઈકાલે પકડી